હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે ચેપ્ટર નંબર 6 પ્રોજેક્શન ઓફ પ્લેન્સ. લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 6 પ્રોજેક્શન ઓફ પ્લેન્સ. તો હવે જોઈએ આપણે કે પ્રોજેક્શન ઓફ પ્લેન્સ જે છે કોને કહેવાય. વોટ ઇઝ પ્રોજેક્શન ઓફ પ્લેન્સ? A plane is a two-dimensional object having length and breadth only. Its thickness is always neglected. Various shape of plane figures are considered such as square, rectangle, circle, pentagon, hexagon, etc. Projection of plane જે છે એ શું છે? તો a plane is a two-dimensional object having length and breadth only. બરાબર? તો પ્લેન જે છે એને બે ડાયમેન્શન હોય, એક છે લેન્થ અને બીજી છે બ્રીથ ઓનલી. એટલે કે લેન્થ અને હાઇટ જે છે એ બે જ હોય છે. જે થિકનેસ જે છે એ નિગ્લેક્ટેડ કરવામાં આવે છે, એટલે કે થિકનેસ જે છે એને ગણવામાં આવતી નથી. બરાબર? તો તમે જોઈ શકો વેરિયસ શેપ ઓફ પ્લેન્સ, સ્ક્વેર, રેક્ટેંગલ, સર્કલ, પેન્ટાગોન, હેક્ઝાગોન, ઇટીસી. બરાબર? તો તમે જોઈ શકો છો કે આ જે સ્ક્વેર જે છે, બરાબર, સ્ક્વેર છે એને લેન્થ અને હાઇટ જ છે. બરાબર? એની થિકનેસ છે નહીં. થિકનેસ એટલે કે એની જાડાઈ નથી. ક્લિયર? એવી રીતે રેક્ટેંગલમાં જુઓ તમે, લેન્થ અને હાઇટ, બરાબર, એની થિકનેસ નથી. બરાબર? તો આ જેટલા પણ જે પ્લેન જે છે, બરાબર, એની થિકનેસ નથી, એટલે કે એની થિકનેસને અવગણવામાં આવે છે. બરાબર? ઓકે, તો એને જ કહેવાય પ્લેન. બરાબર? સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ. બરાબર? નેક્સ્ટ જે છે એ છે ઓરિએન્ટેશન ઓફ પ્લેન્સ. બરાબર? એટલે કે આ જે પ્લેન જે છે એની પોઝિશન જે છે એ સ્પેસમાં કેવી હોય છે. બરાબર? તો આ જે 6 પોઝિશન આપેલી છે, બરાબર, તો એક પછી એક જોઈએ. પ્લેન પેરેલલ ટુ વીપી એન્ડ પરપેન્ડિક્યુલર ટુ એચપી. પ્લેન જે છે એ પહેલી કન્ડિશનમાં શું છે તો કે વીપી છે ને પેરેલલ છે અને એચપીને પરપેન્ડિક્યુલર છે. બીજી કન્ડિશનમાં પ્લેન પરપેન્ડિક્યુલર ટુ વીપી એન્ડ પેરેલલ ટુ એચપી. બરાબર? બીજી કન્ડિશનમાં શું છે તો કે પ્લેન જે છે એ વીપીને પરપેન્ડિક્યુલર છે અને એચપીને પેરેલલ છે. બરાબર? એના પછી પ્લેન્સ પેરેલલ ટુ બોથ વીપી એન્ડ એચપી ઓર બોથ પરપેન્ડિક્યુલર ટુ વીપી એન્ડ એચપી. ત્રીજી કન્ડિશનમાં શું છે તો કે પ્લેન જે છે એ વીપી અને એચપીને પેરેલલ હોઈ શકે છે અથવા તો પરપેન્ડિક્યુલર હોઈ શકે છે, સમાંતર અથવા તો લંબ. બરાબર? પેરેલલ એટલે કે સમાંતર અને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ. નેક્સ્ટ છે પ્લેન્સ પરપેન્ડિક્યુલર ટુ વીપી એન્ડ ઇન્ક્લાઇન ટુ એચપી. હવે પ્લેન જે છે એ એક પ્લેન છે વીપીને પરપેન્ડિક્યુલર છે અને એચપીને એ ઇન્ક્લાઇન છે, એટલે કે એની સાથે એંગલ બનાવે છે એચપી સાથે. બરાબર? પ્લેન્સ ઇન્ક્લાઇન ટુ વીપી એન્ડ પરપેન્ડિક્યુલર ટુ એચપી. એના પછીની કન્ડિશન જે છે એ શું છે તો કે પ્લેન જે છે એ વીપી સાથે ખૂણો બનાવે છે અને એચપીને કેવું છે, પરપેન્ડિક્યુલર એટલે કે લંબ છે. એના પછી જે છેલ્લી કન્ડિશન જે છે, બરાબર, પ્લેન્સ ઇન્ક્લાઇન્ડ ટુ બોથ વીપી એન્ડ એચપી. હવે છેલ્લી કન્ડિશનમાં જે છે એ શું છે તો કે પ્લેન જે છે એ બંને સાથે ખૂણો બનાવે છે, વીપી સાથે અને એચપી સાથે. ઓકે, તો આ જે છે એ પ્લેન જે છે એ વીપી અને એચપી સાથે કઈ રીતે પોઝિશનમાં છે, એટલે કે એની સ્થિતિ જે છે દર્શાવે છે. બરાબર? પેરેલલ હોઈ શકે, પરપેન્ડિક્યુલર હોઈ શકે અથવા તો ઇન્ક્લાઇન્ડ પણ હોઈ શકે છે. એના પછી નેક્સ્ટ, તો નોટેશન્સ ઓફ ઓબ્જેક્ટ ઇન પ્લેન. ફોલોઈંગ નોટેશન શુડ બી ફોલોડ વાઇલ નેમિંગ ડિફરન્ટ વ્યૂઝ પ્રોજેક્શન ઓફ પ્લેન. બરાબર? હવે આપણે પ્રોજેક્શન ઓફ પ્લેન જે ડ્રો કરીએ, બરાબર, તો જે પ્લેન જે છે, બરાબર, ને જ્યારે અલગ અલગ વ્યૂથી જ્યારે જોવામાં આવે, બરાબર, ટોપ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂથી, ત્યારે આપણે જે કયા કયા પોઈન્ટ જે છે એને કન્સિડર કરવા પડે. બરાબર? તો એ આપણે જોઈએ. બરાબર? તો પેલું છે ટોપ વ્યૂ. બરાબર? જ્યારે આપણે ટોપ વ્યૂમાં જે પ્લેન ડ્રો કરીએ, બરાબર, તો એને આપણે પોઈન્ટ એ બી સીથી દર્શાવી શકાય છે.
બરાબર. જ્યારે પ્લેન જે છે, બરાબર, જ્યારે ફ્રન્ટ વ્યૂમાં હોય ત્યારે એને આપણે નામ આપશું, જે પોઈન્ટ જે છે એને આપણે નામ આપશું એ ડેશ, બી ડેશ અને સી ડેશ. બરાબર. સાઈડ વ્યૂમાં પ્લેન હોય ત્યારે જે પોઈન્ટના નામ આપશું એ કયા આપશું? એ ડબલ ડેશ, બી ડબલ ડેશ અને સી ડબલ ડેશ. બરાબર. જે આપણે જે કંઈ પણ પ્લેન જે ટોપ વ્યૂમાં ડ્રો કરીએ, ફ્રન્ટ વ્યૂમાં ડ્રો કરીએ ત્યારે જે આપણે જે પોઈન્ટ, જે કોર્નર ઉપર જે આપણે પોઈન્ટ આપીએ, બરાબર, તે પોઈન્ટનું જે નોમેનક્લેચર જે છે એ કઈ રીતે કરવું એમાં દેખાડ્યું છે. બરાબર. ટોપ વ્યૂ હોય તો એ બી સી, ફ્રન્ટ વ્યૂ હોય તો એ ડેશ, બી ડેશ, સી ડેશ અને સાઈડ વ્યૂ હોય તો એ ડબલ ડેશ, બી ડબલ ડેશ અને સી ડબલ ડેશ. બરાબર. આ પોઈન્ટના નામ આપવા પડે. ક્લિયર? એના પછી નેક્સ્ટ આવે છે પોઝિશન્સ ઇન પ્રોજેક્શન ઓફ પ્લેન. બરાબર. જો હવે આમાં જે આપણે જે પહેલાં જે કર્યું હતું, બરાબર, પ્લેનની જે પોઝિશન જે છે, બરાબર, એ કઈ રીતે આવે તો એ આપણે જોઈએ. ચાલો, તો પેલું છે અ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ એચપી એન્ડ પેરેલલ ટુ વીપી. બરાબર. તો શું કહેવા માંગે છે? આ જે પ્લેન જે છે એ એચપી ને પરપેન્ડિક્યુલર છે, એટલે કે એચપીને લંબ છે, અને પેરેલલ ટુ વીપી, વીપીને કેવું છે? પેરેલલ છે. બરાબર. તેની પોઝિશન કઈ રીતે થશે તો જોઈએ આપણે. જો આ પ્લેન છે, બરાબર, આ શું છે? આવડું આ પ્લેન છે. બરાબર. ક્લિયર? અને આ જે છે આ વર્ટિકલ પ્લેન છે અને આ છે હોરિઝોન્ટલ પ્લેન. બરાબર. આ બે પ્લેનની જે સાપેક્ષમાં આપણું આ જે પ્લેન છે એટલે કે સ્ક્વેર છે, બરાબર, એની પોઝિશન કઈ રીતે છે એ આમાં દેખાડ્યું છે. બરાબર. તો અ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ એચપી. હવે જો આ પ્લેન જે છે, બરાબર, આ પ્લેન છે એ આ એચપી જે છે આવડું આ, બરાબર, એને કેવું છે? પરપેન્ડિક્યુલર છે ને લંબ, એટલે કે આ રીતે. બરાબર. એન્ડ પેરેલલ ટુ વીપી. હવે આ વીપી છે, વીપીને કેવું છે? આ પેરેલલ છે આવડું. પેરેલલ એટલે કે સમાંતર છે. બરાબર. ઓકે. પ્લેન પરપેન્ડિક્યુલર ટુ એચપી, એચપીને લંબ છે, અને પેરેલલ ટુ વીપી, આ વીપી છે એને કેવું છે? સમાંતર છે. બરાબર. એના જો પ્રોજેક્શન આપેલા છે તો પ્લેન જે આ રીતે હોય, બરાબર, તો પ્રોજેક્શન આપણે લઈએ તો આ છે ફ્રન્ટ વ્યૂ. બરાબર. ફ્રન્ટ વ્યૂથી જોઈએ તો એ જે છે એક્સ વાય લાઇનની ક્યાં આવશે? ઉપર આવશે. બરાબર. તો આ એક્સ વાય લાઇન છે, બરાબર, એની ઉપર આવશે આ ફ્રન્ટ વ્યૂ. બરાબર. જ્યારે આપણે આ સાઈડથી જોઈએ ત્યારે. બરાબર. હવે ટોપ વ્યૂ એટલે કે જ્યારે આપણે પ્લેનને જ્યારે ઉપરથી જોઈએ, બરાબર, આપણે પ્લેન જે છે આ પ્લેનને જ્યારે આપણે ઉપરથી જોઈએ એટલે એને કહેવાય ટોપ વ્યૂ. બરાબર. તો એ ક્યાં આવશે? તો કે આ એક્સ વાય લાઇનની નીચે આવશે. એટલે એ કયું આવશે? અહીંયા ટોપ વ્યૂ આવશે. બરાબર. જ્યારે સામેથી જોઈએ તો કે કયો વ્યૂ કહેવાય? ફ્રન્ટ વ્યૂ. તો એ આવશે એનો ફ્રન્ટ વ્યૂ. એક્સ વાય લાઇનની ઉપર આવશે ફ્રન્ટ વ્યૂ અને એક્સ વાય લાઇનની નીચે આવશે ટોપ વ્યૂ. બરાબર. હવે આ જે સ્ક્વેર જે છે, બરાબર, એને તમે ફ્રન્ટ વ્યૂથી જુઓ એટલે આ બાજુથી, બરાબર, તો એ એક્સ વાય લાઇનની ઉપર આવશે અને તમને કેવો દેખાશે? તો કે આવો સ્ક્વેર દેખાશે એનો શેપ. બરાબર. અને જ્યારે ઉપરથી જ્યારે ટોપ વ્યૂથી તમે જુઓ, બરાબર, તો તમે જ્યારે ટોપ વ્યૂથી જુઓ તો આ જે રેક્ટેંગલ જે છે, બરાબર, એ એક્સ વાય લાઇનની નીચે દેખાશે અને આવો શેપ આવશે. એકદમ હોરિઝોન્ટલ લાઇન જેવો શેપ તમને મળશે. બરાબર. તો આ જે છે તમારો કયો વ્યૂ છે? તો કે ટોપ વ્યૂ. એક હોરિઝોન્ટલ રેખા મળશે તમને. હવે જો આના આપણે પ્રોજેક્શન લઈએ ફ્રન્ટ વ્યૂથી, બરાબર, તો એ તમને વીપીમાં આ રીતે દેખાશે, અને ટોપ વ્યૂથી પ્રોજેક્શન લઈએ તો એ તમને એચપીમાં આ રીતે દેખાશે. બરાબર. હવે આ જે પ્લેન જે છે, બરાબર, એને આપણે આ રીતે 90 ડિગ્રી તમે રોટેટ કરો, બરાબર, 90 ડિગ્રી રોટેટ કરો તો શું થશે? તો કે આ જે હોરિઝોન્ટલ જે લાઈન જે છે આવડિયા, બરાબર, એ નીચે આવી જશે અને આ જે શેપ જે છે આ રીતે ઉપર જ રહેશે. બરાબર. એટલે તમને આ રીતે સાઈડમાં જે ફિગર મળશે એ એક્સ વાય લાઇન ઉપર સ્ક્વેર દેખાશે અને એક્સ વાય લાઇન નીચે તમને હોરિઝોન્ટલ લાઇન દેખાશે. ચાલો, એના પછી નેક્સ્ટ આવે છે અ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ વીપી
એન્ડ પેરેલલ ટુ HP. બરાબર. હવે આ પોઝિશનમાં જે પ્લેન જે છે એટલે કે આ જે સ્ક્વેર પ્લેન છે બરાબર એ વીપીને કેવું છે લંબ છે એટલે કે પરપેન્ડિક્યુલર અને એચપીને કેવું છે પેરેલલ એટલે કે એચપીને છે સમાંતર છે. તો આ જે પ્લેન જે છે એ એચપીને પરપેન્ડિક્યુલર છે એટલે કે આ રીતે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે બરાબર. અને એચપીને જે છે પેરેલલ છે, વીપીને પરપેન્ડિક્યુલર અને એચપીને પેરેલલ બરાબર. તો આ વીપીને પરપેન્ડિક્યુલર છે એટલે કે આ રીતે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે બરાબર. અને એચપીને છે પેરેલલ છે એટલે કે આ રીતે એચપીને સમાંતર છે એટલે કે આ રીતે એને પેરેલલ છે બરાબર. તો હવે આપણે એના પ્રોજેક્શન જોઈએ તો કઈ રીતે મળશે. તો કે તમે જુઓ તો આ ફ્રન્ટ વ્યૂથી આપણે જોઈએ બરાબર તો તમને એચપી ઉપર એક આવી રીતે સીધી લાઈન હોરિઝોન્ટલ લાઈન દેખાશે બરાબર. ટોપ વ્યૂથી જોઈએ બરાબર તો તમને એચપી ઉપર આ રીતે એક સ્ક્વેર દેખાશે બરાબર. તો હવે આપણે શું કરશું તો કે અહીંયા એક વીપીમાં હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરશું અને એચપીમાં સ્ક્વેર ડ્રો કરશું. ત્યારબાદ આ જે પ્લેન જે છે બરાબર એને આપણે આ રીતે 90 ડિગ્રી એંગલે રોટેટ કરીએ બરાબર. તો આ જે શેપ જે છે સ્ક્વેર એ ક્યાં આવશે તો કે XY લાઈન નીચે આવી જશે અને આ જે હોરિઝોન્ટલ લાઈન જે છે એ હોરિઝોન્ટલ લાઈન જે છે બરાબર એ આ XY લાઈનની ઉપર જ રહેશે આવડે હોરિઝોન્ટલ લાઈન બરાબર. તો આ રીતે તમને ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બે મળશે. જે ફ્રન્ટ વ્યૂ જે છે એ ક્યાં મળશે તો કે XY લાઈનની ઉપર અને આ જે ટોપ વ્યૂ જે છે એ ક્યાં મળશે તો કે XY લાઈનની નીચે બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આવે છે ત્રીજી પોઝિશન, થર્ડ પોઝિશન, અ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ બોથ વીપી એન્ડ એચપી. હવે જે આમાં શું કીધું છે કે આ જે પ્લેન જે છે સ્ક્વેર પ્લેન બરાબર એ વીપી અને એચપી બંનેને કેવું છે તો કે બંનેને પરપેન્ડિક્યુલર છે બરાબર. પરપેન્ડિક્યુલર એટલે કે બંને સાથે કેવો એંગલ બનાવે છે તો કે 90 ડિગ્રીનો બરાબર. તો તમે જો દેખાય છે આ વીપી જે છે બરાબર આ વીપી છે એની સાથે આ જો એંગલ બનાવ્યો 90 ડિગ્રીનો બરાબર. એવી રીતે આ એચપી જે છે બરાબર એની સાથે પણ આ 90 ડિગ્રીનો એંગલ બનાવેલો છે. તો આ જે બંને જે પ્લેન જે છે બરાબર પ્લેન જે છે એ વીપી અને એચપી બંનેને કેવા છે પરપેન્ડિક્યુલર છે એટલે કે બંને સાથે આ રીતે 90 ડિગ્રીનો એંગલ બનાવે છે બરાબર. તો હવે તમે જો તો આનો જે ફ્રન્ટ વ્યૂ જે છે તમે અહીંથી જોશો બરાબર તો એ વીપીમાં દેખાશે બરાબર એક વર્ટિકલ લાઈન દેખાશે બરાબર. અને ટોપ વ્યૂ તમે જુઓ તો એ આ એચપીમાં પણ આ રીતે વર્ટિકલ લાઈન દેખાશે. ક્લિયર. હવે આપણે આને આ રીતે જો 90 ડિગ્રી રોટેટ કરીએ આ પ્લેનને આ રીતે બરાબર તો શું થશે તો કે આ જે આનો જે ફ્રન્ટ વ્યૂ જે છે બરાબર એ XY લાઈન ઉપર મળશે બરાબર. આ રીતે સીધી લાઈન સીધી રેખા બરાબર. અને ઉપરથી આપણે જે ટોપ વ્યૂ જે છે એ એચપી ઉપર આ રીતે સીધી રેખા મળશે બરાબર. એ ક્યાં મળશે તો કે આ XY લાઈનની નીચે. આ કેવું આવશે તો કે ટોપ વ્યૂ. ક્લિયર. ચાલો એના પછી નેક્સ્ટ આવે છે પોઝિશન નંબર 4, અ પ્લેન ઇન્ક્લાઇન્ડ ટુ એચપી એન્ડ પરપેન્ડિક્યુલર ટુ વીપી. હવે આ જે પ્લેન જે છે એ એચપી સાથે ખૂણો બનાવે છે અને વીપીને કેવું છે પરપેન્ડિક્યુલર છે બરાબર. તો તમે જોઈ શકો છો કે આ જે પ્લેન જે છે એ વીપીને પરપેન્ડિક્યુલર છે. જો આ રીતે છે પરપેન્ડિક્યુલર બરાબર. અને એચપી સાથે એ ઇન્ક્લાઇન છે. જો આ એચપી છે બરાબર એની સાથે જો એંગલ બનાવે છે દેખાય છે આ રીતે બરાબર. તો a plane is inclined to HP and perpendicular to the VP બરાબર. તો આ રીતે એની પોઝિશન આપેલી છે.
તો હવે તમે જોઈ શકો છો કે આ જે પ્લેન જે છે આવડું આ પ્લેન, બરાબર, એ જ્યારે આપણે ફ્રન્ટ વ્યૂથી જોઈએ, બરાબર, તો એ XY લાઇનની ઉપર દેખાશે, આ રીતે આડી લાઈન દેખાશે, બરાબર, અમુક એંગલ બનાવતી હશે, એને આપણે થીટા કહેશું, બરાબર. તો આપણે XY લાઇન ઉપર આપણે જોઈએ એની પોઝિશન, તો કઈ રીતે મળશે, તો કે આ તમે આ રીતે ફ્રન્ટ વ્યૂમાંથી જો, બરાબર, તો એ XY લાઇનની ઉપર આ રીતે અમુક એંગલ બનાવતી હશે, બરાબર. તો આ કયો વ્યૂ થયો, આ તમારો થયો ફ્રન્ટ વ્યૂ, બરાબર. એવી રીતે જ્યારે આપણે ઉપરથી જોઈએ, એટલે કે ટોપ વ્યૂ જેને કહેવાય, બરાબર, તો એ કેવો દેખાશે, તો કે આ રીતે તમને એક સ્ક્વેર મળશે, બરાબર. તો ક્યાં આવશે, તો કે XY લાઇનની નીચે આવશે, આ રીતે એક સ્ક્વેર, બરાબર. તો XY લાઇન નીચે કયો વ્યૂ મળશે આપણને, ટોપ વ્યૂ મળશે, અને XY લાઇન ઉપર આપણને મળશે ફ્રન્ટ વ્યૂ, બરાબર. તો આ પ્લેન જે છે એની પોઝિશન આપણે જોઈ શકીએ છીએ, બરાબર, XY લાઇન ઉપર અને XY લાઇન નીચે. ફ્રન્ટ વ્યૂ જે છે તમને અહીંયા મળે XY લાઇન ઉપર, બરાબર. ટોપ વ્યૂ જે છે એ આપણને XY લાઇન નીચે મળે, બરાબર. હવે ફ્રન્ટ વ્યૂમાં જે એંગલ બનશે, બરાબર, એટલે કે XY લાઇન ઉપર જે એંગલ બનશે એને આપણે આ રીતે થીટા કહેશું, બરાબર, ઓકે. એના પછી નેક્સ્ટ આવે છે પોઝિશન નંબર 5, અ પ્લેન inclined to VP and perpendicular to HP. હવે પ્લેન જે છે એ VP ને ઇન્ક્લાઇન છે, એટલે કે VP સાથે ખૂણો બનાવે છે, અને HP ને પરપેન્ડિક્યુલર છે, એટલે કે HP ને સમાંતર છે, બરાબર. તો હવે એની પોઝિશન જોઈએ, બરાબર. તો એ આ રીતે મળશે, તો કે અ પ્લેન ઇન્ક્લાઇન ટુ VP. હવે જો આ પ્લેન જે છે, બરાબર, એ VP સાથે આ રીતે એંગલ બનાવે છે, દેખાય છે, આ રીતે એંગલ બનાવે છે VP સાથે, અને HP ને કેવું છે, HP ને પરપેન્ડિક્યુલર છે, બરાબર. આ HP છે, બરાબર, એને કેવું છે, આ રીતે પરપેન્ડિક્યુલર છે પ્લેન, બરાબર. VP સાથે ખૂણો બનાવે છે અને HP ને પરપેન્ડિક્યુલર છે. હવે આપણે ફ્રન્ટ વ્યૂ જોઈએ, બરાબર. તો ફ્રન્ટ વ્યૂમાં તમને આ રીતે XY લાઇન ઉપર VPમાં તમને સ્ક્વેર દેખાશે, બરાબર. જો આ રીતે XY લાઇન ઉપર VPમાં તમને આ રીતે સ્ક્વેર દેખાશે, બરાબર. આ કયો વ્યૂ થયો, તો કે ફ્રન્ટ વ્યૂ. હવે એવી રીતે આપણે ટોપ વ્યૂમાંથી જોઈએ, બરાબર. તો ટોપ વ્યૂમાં તમને હોરિઝોન્ટલ પ્લેન ઉપર આ રીતે એક લાઇન દેખાશે, બરાબર. XY લાઇન સાથે આ રીતે એંગલ બનાવતી એક લાઇન દેખાશે, બરાબર. તો જો આ રીતે XY લાઇન નીચે, બરાબર. આ કયો વ્યૂ થયો, તો કે ટોપ વ્યૂ. તો આ જે લાઇન છે અમુક એંગલે બને છે, બરાબર, એને આપણે કહેશું ફાઈ, બરાબર. શું કહેશું, ફાઈ, બરાબર. તો આ જે છે પોઝિશન નંબર 5 થઈ. XY લાઇન ઉપર આપણને સ્ક્વેર દેખાશે, એ કયું વ્યૂ થશે, તો કે ફ્રન્ટ વ્યૂ, બરાબર. અને XY લાઇનની નીચે જે દેખાશે એ આપણને કયો વ્યૂ દેખાશે, ટોપ વ્યૂ, બરાબર, ટોપ વ્યૂ. એના પછી નેક્સ્ટ આવે છે, હવે જો આમાં બધી પોઝિશન આપણને દેખાડેલી છે, પોઝિશન ઇન પ્રોજેક્શન ઓફ પ્લેન, બરાબર. અ પ્લેન ઇન્ક્લાઇન ટુ બોથ VP એન્ડ HP. હવે પ્લેન જે છે એ VP અને HP, બરાબર, બંનેને કેવું છે, બંનેને એ છે ઇન્ક્લાઇન છે, એટલે કે બંને સાથે ખૂણો બનાવે છે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ હવે જોઈએ પોઝિશન ઇન પ્રોજેક્શન ઓફ પ્લેન, બરાબર. હવે આપણે આ જે XY લાઇન જે છે, આ જે XY લાઇન છે એની રેફરન્સમાં, બરાબર, આ જે અલગ અલગ પ્લેન જે છે, બરાબર, ટ્રાયંગલ, સ્ક્વેર, પેન્ટાગોન, હેક્ઝાગોન, બરાબર, આ જે પોલિગોન છે એની પોઝિશન બતાવેલી છે, બરાબર. VPમાં હોય અથવા તો HPમાં હોય ત્યારે આ પ્લેન જે છે એની પોઝિશન કેવી કેવી હોઈ શકે છે. તો હવે શું કીધું છે, અ પ્લેન રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ બેઝ સાઇડ ઓન HP, બરાબર.
હવે આ જે પ્લેન જે છે બરાબર, ટ્રાયંગલ છે, સ્ક્વેર છે, પેન્ટાગોન છે, હેક્ઝાગોન છે, આ બધા પ્લેન જે છે બરાબર, એનું જે બેઝ જે છે બરાબર, બેઝ એ કેમાં પડેલી છે તો કે એચપીમાં, બેઝ સાઇડ બરાબર. તો બેઝ સાઇડ કોને કહેવાય તો આપણે જોઈએ તો આ જે છે બરાબર, આવડિયા આ અને આ બરાબર, આને કહેવાય બેઝ સાઇડ બરાબર. શું કહેવાય? બેઝ સાઇડ બરાબર. તો શું કીધું છે તો કે પ્લેન જે છે બરાબર એ એચપીમાં રેસ્ટ કરે છે, એટલે કે એચપીમાં પડેલું છે. શું પડેલું છે તો કે પ્લેનની બેઝ સાઇડ પડેલી છે. ક્યાં પડેલી છે તો કે એચપીમાં બરાબર. હવે જ્યારે આવું કે અ પ્લેન રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ બેઝ સાઇડ ઓન એચપી, એટલે કે પ્લેન જે છે એ એની જે બેઝ સાઇડ જે છે એ એચપીમાં પડેલી હોય બરાબર. તો ત્યારે આપણે શું કરવાનું તો કે ત્યારે આપણે XY લાઇન ડ્રો કરવાની, અને XY લાઇનની હંમેશા નીચે બરાબર આ રીતે બેઝ સાઇડ આવશે બરાબર. ટ્રાયંગલ હોય બરાબર તો આ રીતે દોરવાનું બરાબર. તો આ જે સાઈડ જે છે આવડી આ સાઈડ બરાબર એ લેફ્ટ સાઈડ આવી જોઈએ. પછી તમે સ્ક્વેર ડ્રો કરો તો આ જે સાઈડ છે એ પણ લેફ્ટ સાઈડ આવી જોઈએ બરાબર. પેન્ટાગોન આ રીતે તમે ડ્રો કરો તો આ જે સાઈડ જે છે એ પણ લેફ્ટ સાઈડ, એટલે કે આ ડાબી બાજુ આવી જોઈએ બરાબર. અને હેક્ઝાગોન ડ્રો કરો તો આ સાઈડ છે એ આ રીતે ડાબી બાજુ આવી જોઈએ બરાબર. ઓકે, ક્લિયર. તો જ્યારે એની જે બેઝ સાઈડ જે છે એ એચપીમાં પડેલી હોય ત્યારે આ રીતે આપણે ફિગર ડ્રો કરવાની છે બરાબર. જો અહીંયા કોઈ પણ કોર્નર નથી આવેલો, જો અહીંયા સાઈડ આવેલી છે, અહીંયા પણ સાઈડ આવેલી છે, અહીંયા પણ સાઈડ છે અને અહીંયા પણ સાઈડ છે બરાબર. ક્યાંય તમને કોર્નર જોવા નહીં મળે. ઓકે, તો જ્યારે આવું કીધું હોય કે પ્લેન જે છે એચપીમાં રેસ્ટ કરે છે એની એક બાજુ પર, તો આ રીતે ફિગર ડ્રો કરવાની બરાબર. હવે બીજું જોઈએ, ચાલો હવે નેક્સ્ટ જે છે અ પ્લેન રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ બેઝ સાઇડ ઓન એચપી બરાબર. હવે શું કીધું છે આમાં કે પ્લેન જે છે આ બરાબર એની જે બેઝ સાઇડ જે છે એ કેમાં છે? ઓન એચપી. એ વીપીમાં પડેલી છે. કેમાં પડેલી છે? વીપીમાં બરાબર. અ પ્લેન રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ બેઝ સાઇડ ઓન વીપી, કેમાં છે તો કે વીપીમાં છે. હવે આવું જ્યારે લખેલું હોય ત્યારે આપણે શું કરવાનું તો કે હંમેશા આવું જ્યારે લખેલું હોય ત્યારે હંમેશા XY લાઇનની ઉપર જે છે બરાબર ટ્રાયંગલ ડ્રો કરીએ તો આની બેઝ જે છે આ રીતે આવી જોઈએ બરાબર. આ શું છે? એની બેઝ સાઇડ છે. આ શું છે? એની બેઝ સાઇડ છે. આ શું છે? એની બેઝ સાઇડ છે. આ શું છે? એની બેઝ સાઇડ છે બરાબર. ક્લિયર. તો આ બધી જે છે આનું શું છે? બેઝ સાઇડ છે, બેઝની બાજુ. હવે એને શું કીધું છે કે આ જે પ્લેનની જે બેઝ સાઇડ જે છે એ વીપીમાં આવેલી છે બરાબર. તો XY લાઇન ઉપર આ રીતે ફિગર ડ્રો કરવાની છે બરાબર. આ રીતે ટ્રાયંગલ હોય તો આની બેઝ સાઇડ આ રીતે આવી જોઈએ બરાબર. સ્ક્વેર હોય તો આની બેઝ સાઇડ આ રીતે આવી જોઈએ. પેન્ટાગોન હોય તો આ રીતેની બેઝ સાઇડ આ રીતે આવી જોઈએ બરાબર. તો એચપીમાં કીધું હોય તો હંમેશા XY લાઇન નીચે આવશે આ રીતે બરાબર. અને વીપીમાં કીધું હોય તો હંમેશા XY લાઇન ઉપર આવશે બરાબર. વીપીમાં કીધું હોય તો હંમેશા XY લાઇન ઉપર આવશે આ બધી ફિગર બરાબર. તો આ યાદ રાખી લેજો બરાબર. એચપીમાં કીધું હોય તો XY લાઇન નીચે આવશે, વીપીમાં કીધું હોય તો XY લાઇન ઉપર આવશે બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ. ઓકે, તો હવે શું કીધું છે તો કે અ પ્લેન રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ કોર્નર ઓન એચપી બરાબર. એટલે કે પ્લેન જે છે બરાબર એનો જે એક ખૂણો જે છે કોર્નર એ કેમાં છે તો કે એચપીમાં છે બરાબર. પ્લેનનો એક ખૂણો જ્યારે એચપીમાં હોય, પ્લેનનો એક ખૂણો જ્યારે એચપીમાં હોય ત્યારે શું આવશે તો કે XY લાઇન નીચે આવશે બરાબર. હવે મેં આની પહેલાં જે કીધું છું બરાબર કે બેઝ હોય એ આવે, તો આમાં બેઝ નથી, આમાં શું છે? કોર્નર છે. કોર્નર એટલે કે ખૂણો બરાબર. તો જ્યારે કોર્નર જે છે એ એચપીમાં હોય ત્યારે જો આ રીતે XY લાઇન નીચે આ રીતે કોર્નર આવશે, દેખાય છે આ રીતે. આ શું છે? કોર્નર છે, એટલે કે ખૂણા છે બરાબર. અ પ્લેન રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ કોર્નર ઓન એચપી, જ્યારે આવું લખેલું હોય તો ત્યારે XY લાઇન નીચે આ રીતે
ફિગર ડ્રો કરવાની. બરાબર, એટલે કે પ્લેન જે છે એનો એક ખૂણો એચપીમાં હોય ત્યારે આ રીતે બધાય એક્સ વાય નીચે આ રીતે બધાય કોર્નર ડ્રો કરવાના છે. બરાબર, એટલે ફિગર કઈ રીતે આવશે તો કે આ રીતે આવશે. બરાબર, રેક્ટેંગલ હોય તો આ રીતે ડ્રો કરવાનું, સ્ક્વેર હોય તો આ રીતે ડ્રો કરવાનું, પેન્ટાગોન હોય તો આ રીતે ડ્રો કરવાનું, હેક્ઝાગોન હોય તો આ રીતે ડ્રો કરવાનું. બરાબર, એક્સ વાય લાઈન નીચે. બરાબર, જ્યારે એચપીમાં કીધું હોય ત્યારે. હવે એના પછી નેક્સ્ટ છે અ પ્લેન રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ કોર્નર ઓન વીપી. બરાબર, હવે શું કીધું છે? પ્લેન જે છે, બરાબર, એનો એક ખૂણો ક્યાં છે તો કે વીપીમાં છે. બરાબર, હવે જ્યારે આવું કીધું હોય ત્યારે શું કરવાનું તો કે એક્સ વાય લાઈન ડ્રો કરવાની અને એની ઉપર, બરાબર, આ બધી ફિગર આવશે. બરાબર, હવે આ જે એક્સ વાય લાઈન ઉપર જો તમે આ બધા જે કોર્નર જે છે આપેલા છે, દેખાય છે આ બધા? ક્લિયર? તો જ્યારે પ્લેનનો ખૂણો જે છે એ વીપીમાં હોય ત્યારે શું કરવાનું તો કે એક્સ વાય લાઈન ઉપર આ રીતે બધાએ ખૂણો જે છે એટલે કે એંગલ ડ્રો કરવાના. બરાબર, તો પ્લેન જે છે એનો એક કોર્નર વીપીમાં હોય, અ પ્લેન રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ કોર્નર ઓન એચપી, ત્યારે શું કરવાનું તો કે એક્સ વાય લાઈન ઉપર આ રીતે ટ્રાયંગલ દોરવાના. બરાબર, આ રીતે સ્ક્વેર ડ્રો કરવાનો, આ રીતે પેન્ટાગોન ડ્રો કરવાનો અને આ રીતે હેક્ઝાગોન ડ્રો કરવાનો. બરાબર, તો કોર્નર જે છે એ જ્યારે એચપીમાં હોય ત્યારે એક્સ વાય લાઈન નીચે આ રીતે ફિગર આવશે. બરાબર, અને કોર્નર જે છે જ્યારે વીપીમાં હોય ત્યારે એક્સ વાય લાઈન ઉપર આ રીતે બધી ફિગર આવશે. બરાબર, આ યાદ કરી લેજો. ઓકે, સમજાઈ ગયું? તો થોડુંક આપણે જોઈ લઈએ કે જે પ્લેન જે છે એની બેઝ સાઈડ એટલે કે એની બાજુ જે છે જ્યારે એચપીમાં હોય તો એક્સ વાય લાઈન નીચે આ રીતે ડ્રો કરવાની બધી ફિગર. બરાબર, અને પ્લેન જે છે એની બેઝ સાઈડ જ્યારે વીપીમાં હોય ત્યારે આ રીતે ફિગર ડ્રો કરવાની એક્સ વાય લાઈન ઉપર. બરાબર, હવે પ્લેન જે છે એનો ખૂણો જ્યારે વીપીમાં હોય ત્યારે એક્સ વાય લાઈન નીચે આ રીતે બધી ફિગર ડ્રો કરવાની. બરાબર, અને પ્લેન કે જેનો ખૂણો જ્યારે વીપીમાં હોય ત્યારે આ રીતે એક્સ વાય લાઈન ઉપર આ બધી ફિગર ડ્રો કરવાની. બરાબર, આ યાદ રાખજો. ચાલો, આટલું ક્લિયર. હવે પછી આપણે આગળના એક્ઝામ્પલ જોશું. બરાબર, તો આ રીતે ફરીથી તમારે એકવાર પરફેક્ટ કમ્પ્લીટ રિવિઝન કરી જવાનું છે જેથી કરીને આપણને એક્ઝામ્પલમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, તો અહીંયા આપણું જે છે પ્રોજેક્શનનો પ્લેન જે છે એની થિયરી કમ્પ્લીટ થાય છે. બરાબર, કોઈ પણ ક્વેરી હોય, બરાબર, કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. બરાબર, ઓકે, થેન્ક યુ.